મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જુદા જુદા કૃષિ આધારિત ઉદ્યોગો વિશે વાત કરી, જેમાં ખાસ કરીને આપણે વાત કરી સુતરાઉ કાપડની, કૃત્રિમ કાપડની, પછી ખાંડ ઉદ્યોગની, કાગળ ઉદ્યોગની. અહીંયા આપણે આગળ વધશું કે દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. એ ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાને છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. ખાસ કરીને અહીંયા જોઈએ કે મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. બરાબર, અહીંયા એમ ગણી શકાય છે કે મુંબઈની અંદર સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. અહીંયા બે વાત આપણી સમક્ષ જાણવા મળે છે કે સૌપ્રથમ મુંબઈમાં સુતરાઉ કાપડની મિલ સ્થપાણી અને ત્યારબાદ ગુજરાતની અંદર શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતમાં કઈ જગ્યાએ સ્થપાઈ? તો કે મુંબઈ અને અમદાવાદ ખાતે. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધંધાનું જે એકમ છે એટલે કે ઉત્પાદનનું એકમ, એ એવી જગ્યાએ જ સ્થાપવામાં આવે જ્યાંથી ધંધાની અનુરૂપ મળતો કાચો માલ જે હોય એ સરળતાથી મેળવી શકાય. અહીંયા આપણને કીધું છે કે સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો, આ બધી જ અનુકૂળતાને ધ્યાનમાં રાખી સુતરાઉ કાપડની મિલો એવી જગ્યાએ સ્થપાણી. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. આજની તારીખે વાત કરીએ તો સુતરાઉ કાપડની મિલો દેશના 100 નગરોમાં આવી ગયેલી છે. એટલે કે ભારતના 100 શહેરો એવા છે કે જ્યાં સુતરાઉ કાપડની મિલો છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. વર્તમાન પરિસ્થિતિની જાણ આપણને અહીંયા કરવામાં આવી છે કે એમાં મુંબઈ તો છે જ, અમદાવાદ પણ છે, પણ નવા શહેરો ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. આપણે વાત સુતરાઉ કાપડની કરીએ છીએ. એ સુતરાઉ કાપડ વિશે અગાઉ આપણે ચર્ચા કરી કે સુતરાઉ કાપડ એક ભારતનો વિશેષ અને પ્રમુખ ઉદ્યોગ માનવામાં આવે છે. સુતરાઉ કાપડની મિલો પણ ભારતમાં ઘણી બધી આવેલી છે. અહીંયા વાત કરી કે મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. અમદાવાદને પણ વિશેષ ઉપલબ્ધિ મળી છે. એક તો એ પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે અને બીજું કે એ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે. આપણે જોયું કે વર્તમાન સમયમાં આ ઉદ્યોગ ખૂબ વ્યાપેલો છે, 100 નગરોમાં ફેલાયેલો છે. ગુજરાતના પણ શહેરો એમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ ભરૂચ, કલોલ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ આવા બધા શહેરોમાં એનો વિકાસ થયો છે. તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે. તમિલનાડુની અંદર કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે.
જ્યારે મદ્રાસની અંદર વાત કરીએ તો મદ્રાસ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં જોઈએ તો કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્ર છે. મધ્યપ્રદેશમાં વાત કરીએ તો ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ વગેરે મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા છે. આ જુદા જુદા એમ કહી શકાય કે આ ઉદ્યોગોની એક જરૂરિયાત કહી શકાય. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે સ્થળોએ પણ આનો ઉદ્યોગ પૂરતા પ્રમાણમાં વિકાસ પામ્યો છે. એના પરિબળોમાં જોઈએ તો વ્યાપક બજાર મળે. કાપડની દરેક વ્યક્તિને જરૂર હોય, ખાસ કરીને કપડાની, જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે, અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. બીજું, પરિવહન સેવાઓ પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ બની છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બેંક તથા વિદ્યુતની સુવિધા પણ મળી રહે છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અહીંયા વર્તમાન પરિસ્થિતિની પણ જાણ કરી દીધી છે. એ જો આજે કાપડ ઉદ્યોગ કેવા પ્રકારના પરિબળોનો સામનો કરી રહ્યો છે કે એક તો જૂના યંત્રોનો વપરાશ હજી પરંપરાગત ધોરણે ચાલુ છે. અનિયમિત વિદ્યુત પુરવઠો પણ મળે છે. જે વિદ્યુત પુરવઠો મળવો જોઈએ એના કરતાં અનિયમિત હોય છે. પછી કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા. આગળ આપણે જોયું ને કે કપાસના રેસા સાથે કૃત્રિમ રેસાનું મિશ્રણ કરીને આ બનાવવામાં આવે છે તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. કોણ કરી રહ્યો છે આ સામનો? તો કહેવાય કાપડ ઉદ્યોગ વિશે વાત થાય છે. કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા કયા? તો કે મુંબઈ અને અમદાવાદ. ત્યારબાદ ભારતમાં આજે 100 જેટલા નગરોમાં આ ઉદ્યોગની સ્થાપના થઈ ચૂકી છે. બરાબર. તો અહીંયા બધી વાત આપણે સમજ્યા. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા અને વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ એટલે યુકે, યુએસ એટલે અમેરિકા, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. એટલે ભારત જે પોતાનું સુતરાઉ કાપડ છે એ વિશ્વના જુદા જુદા દેશોમાં એની નિકાસ કરે છે. તો એ સુતરાઉ કાપડ વિશે આપણે જે માહિતી મેળવી એમાં મુખ્યત્વે શું સમજ્યા કે સુતરાઉ કાપડની અંદર ભારત ચીન પછી બીજા સ્થાને આવે છે. સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ મુંબઈમાં સ્થપાણી હતી. ત્યારબાદ ગુજરાતની અંદર અમદાવાદમાં સ્થપાણી હતી અને ધીરે ધીરે એમ કહી શકાય કે કાપડ ઉદ્યોગનો સુતરાઉ કાપડનો વિકાસ થવા લાગ્યો હતો. સુતરાઉ કાપડમાં ખાસ કરીને મુંબઈ છે એને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે અને પૂર્વ આપણે અમદાવાદ છે એને પણ ઉપલબ્ધિ એવી છે કે પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખાય અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે. આજની પરિસ્થિતિની વાત કરીએ તો ભારતની અંદર 100 નગરોમાં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ ચૂકી છે. જેમાં પંજાબ હોય, હરિયાણા હોય, રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, ચેન્નઈ આવા જુદા જુદા રાજ્યોના અંદર જુદી જુદી સુતરાઉ કાપડની મિલો સ્થાપવામાં આવી છે. હવે સુતરાઉ કાપડ કેવી જગ્યાએની મિલો સ્થાપવામાં આવે કે જ્યાં શ્રમિકની ઉપલબ્ધિ હોય, પૂરતા પ્રમાણમાં કાચો માલ મળી રહે, પરિવહનની સુવિધા હોય, વિદ્યુતની સુવિધા પુષ્કળ પ્રમાણમાં હોય, બંદરોની સુવિધા મળતી હોય, એટલે કે તૈયાર માલને સીધો જ આપણે વિદેશમાં મોકલી શકીએ. આવા બધા પરિબળો જ્યાં અનુકૂળ હોય ત્યાં ખાસ કરીને કાપડની મિલો સ્થાપવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સુતરાઉ કાપડમાં તો કે આ કાપડમાં ઉત્તમ પ્રકારના કપાસની અછત આજે જોવા મળે છે. જૂનો યંત્રોનો વપરાશ,
પરંપરાગત ઢબે ચાલે છે. અનિયમિત વિદ્યુત પુરવઠો પણ જોવા મળે છે. કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો વર્તમાન સમયમાં સુતરાઉ કાપડ કરી રહ્યો છે. હવે ભારત કઈ કઈ જગ્યાએ સુતરાઉ કાપડની નિકાસ કરે છે? તો કે રશિયા, યુકે, USA, બરાબર, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં ભારત પોતાના સુતરાઉ કાપડની નિકાસ કરે છે. તો આના ઉપરથી એમ પણ આપણે સમજી શકીએ છીએ કે સુતરાઉ કાપડ ભારતનો એક પ્રમુખ ઉદ્યોગ બની ચૂકેલો છે. હવે શણના કાપડનો ઉદ્યોગ એના વિશે વાત કરીએ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજા ક્રમે ભારત આવે છે. શણની નિકાસમાં પ્રથમ ક્રમે કોણ આવે છે? તો કે બાંગ્લાદેશ. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. બહુ મહત્વની વસ્તુ વાત કરી દીધી. સમજવા, દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, એટલે કે આપણા દેશની અંદર શણના ઉત્પાદનમાં બંગાળ પ્રથમ ક્રમે આવે છે અને આંધ્ર દ્વિતીય ક્રમે આવે છે. અને એમ કહી શકાય કે બાકીનું જે બિહાર છે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા એ બધાનો પણ સાથ અને સહકાર શણના ઉત્પાદનમાં જોવા મળે છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવે છે. કારણ કે બંગાળની ખાસ કરીને મોટી નદી એમ ગણી શકાય તો હુગલી છે. એ મોટા ભાગની મિલો ક્યાં આવેલી છે? હુગલી નદીના કિનારે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. જે અગાઉ આપણે સુતરાઉ કાપડની અંદર જે અનુકૂળ પરિબળોની ચર્ચા કરી એવા જ પરિબળો પણ અહીંયા જોવા મળે છે. આજે એમ કહી શકાય કે વિવિધ ચીજવસ્તુ, પેકિંગ, અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન, ઘટતી તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો પણ શણ ઉદ્યોગ કરી રહ્યો છે. તો હવે વાત આવશે એ રેશમી કાપડની વાત આવે છે કે રેશમી કાપડ શું છે અને રેશમી કાપડની અંદર વર્તમાન પરિસ્થિતિ કેવી છે? તો કે ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. બધી જગ્યાએ આપણામાં મોસ્ટ ઓફ એમ જોઈએ તો ચીન પ્રથમ નંબરે આવે છે. જેમ એ વસ્તીમાં આવે છે એમ વ્યાપારમાં પણ આવે છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: શેતુર, ઈરી, ટસર તથા મુગા. રેશમના કેટલા પ્રકાર છે? 4: શેતુર, ઈરી, ટસર અને મુગા. શેતુર, ઈરી, ટસર, મુગા. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની જે આ વાત કરી હમણાં, એમાં જે 4 પ્રકારનું ઉત્પાદન જોયું, શેતુર, ઈરી, ટસર અને મુગા, વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. કેટલી મિલો આવેલી છે? 300 જેટલી મિલો આવેલી છે. કર્ણાટક જોઈએ, મધ્યપ્રદેશ જોઈએ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર, કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. જેમાં કર્ણાટક જોઈએ, મધ્યપ્રદેશ જોઈએ, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર એ કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. ત્યારે રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. અહીંયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની અંદર વાત કરીએ
તો જે ચીન પછી એમ કહી શકાય કે ભારતને એનો તીવ્ર સામનો કરવો પડે છે. અહીંયા આપણી સામે જે દૃશ્યમાન થાય છે એ ભારતનો નકશો છે અને એમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે જે બ્લેક અક્ષરે છે એ સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ઊની કાપડ ઉદ્યોગ, ત્યારબાદ રેશમી કાપડ ઉદ્યોગ એને આપણે જોઈ શકીએ છીએ. તો જે જગ્યાએ બ્લેક સ્પોટ દેખાય છે જે એમ કહી શકાય કે સુતરાઉ કાપડ છે, જે જગ્યાએ બ્લુ સ્પોટ દેખાય છે એ જગ્યાએ ઊની કાપડ છે અને જે જગ્યાએ રેડ કલરના ચોરસ દેખાય છે એ આપણે જોઈએ તો એ શું છે તો કે એ રેશમી કાપડ છે. આમ ભારતની અંદર રેશમી કાપડની મિલો અને ઊની કાપડની મિલો એ પ્રમાણમાં વધારે છે, જ્યારે સુતરાઉ કાપડની મિલો સૌથી વધુ છે. એમ કહી શકાય કે ઘણી જગ્યાએ સુતરાઉ કાપડની મિલો આવી ચૂકેલી છે. તો ખાસ કરીને આ ઉદ્યોગની મહત્ત્વતા આપણે સમજીએ કે આ ઉદ્યોગની મહત્ત્વતા એ ભારતના આર્થિક દૃષ્ટિકોણથી કેટલી છે તો કે ઘણી બધી છે. ભારત એક એવો દેશ છે વિશ્વમાં કે જે સુતરાઉ કાપડનું પણ ઉત્પાદન કરે છે, રેશમી કાપડનું પણ ઉત્પાદન કરે છે, ઊની કાપડનું પણ ઉત્પાદન કરે છે. ભારતને જો વૈશ્વિક સ્તરે કોઈ સ્પર્ધાનો સામનો કરવો પડે છે તો એ છે ચાઇના. ચાઇના પણ ભારતને એમ કહી શકાય કે વૈશ્વિક સ્પર્ધામાં બહુ જ તગડી હરીફાઈ આપે છે. એટલા માટે પ્રથમ ક્રમે હંમેશા ચાઇના રહે છે અને બાંગ્લાદેશમાં તો એમ કહી શકાય કે શણના ઉત્પાદનમાં બાંગ્લાદેશ ભારતને દ્વિતીય ક્રમે ખસેડી દે છે અને એનું ઉત્પાદન એમ કહી શકાય કે સૌપ્રથમ વિશ્વમાં સૌથી વધારે છે શણના ઉત્પાદનમાં બાંગ્લાદેશ. તો આમ જુદા જુદા દેશોમાં જુદી જુદી હરીફાઈઓ દ્વારા એ વાત અહીંયા સ્પષ્ટ થાય છે કે ભારતે હજી ઘણા બધા સુધારા વધારા કરી અને ખાસ કરીને પોતાની જે હરીફાઈ છે જે દેશો સાથે એ હરીફાઈમાં કઈ દિશામાં મહેનત કરી અને આગળ વધવું જોઈએ અને એ જે બે દેશો છે ખાસ કરીને શણના ઉત્પાદનમાં બાંગ્લાદેશ અને સુતરાઉ કાપડમાં ચાઇના, તો એ બેયની ગતિવિધિથી પરિચિત થઈ અને ભારતે ઉત્તમ કક્ષાના સુતરાઉ કાપડ અને શણના કાપડનું ઉત્પાદન કરી અને વૈશ્વિક સ્તરે એની કિંમત નીચી રાખી અને વૈશ્વિક સ્તરે આ બંને દેશોને તગડી સ્પર્ધા પૂરી પાડવી જોઈએ. ભારત એ દિશામાં પ્રયાસો પણ કરે છે. વર્તમાન સમયમાં ભારતનો એમ કહી શકાય કે સુતરાઉ કાપડ અને શણના કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સારો તબક્કો ચાલી રહ્યો છે. પણ જે સ્પર્ધા છે અને વૈશ્વિક સ્તરે ભારતનું જે કાપડ છે એની અંદર એમ કહી શકાય કે સુતરાઉ કાપડ ચાઇનાના કાપડ કરતાં ઊંચી કિંમતે બજારમાં મુકાય છે અને ચાઇનાની કિંમત સસ્તી હોય છે અને ગુણવત્તાયુક્ત કાપડ હોય છે. પરિણામે એના કાપડની માંગ વધી જાય છે. તો એ બધી જ બાબતોમાંથી ભારતે બોધ લઈ અને પોતાના વ્યવસાયની અંદર સુધારો વધારો કરવાની આવશ્યકતા છે. અહીંયા આપણે નકશામાં પણ જોઈ શકીએ છીએ કે આ જે દેખાય છે સુતરાઉ કાપડની મિલો, ઊની કાપડની મિલો અને રેશમી કાપડનો ઉદ્યોગ બંગાળની ખાડી પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં અરબ સાગર, બંગાળમાં એમ જોઈએ પૂર્વ દિશામાં તો અંદમાન નિકોબાર ટાપુ અને પશ્ચિમે જોઈએ તો લક્ષદ્વીપ ટાપુ અને ત્યારબાદ ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં અહીંયા જે બ્લેક સ્પોટ દેખાય છે એ બધી સુતરાઉ કાપડની મિલો જોવામાં આવે છે, કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે વાત સમજ્યા એ વાતની અંદર સૌથી વધારે મહત્ત્વની વાત કઈ હતી તો કે 3 કાપડ વિશેની વાત કરી આપણે. સુતરાઉ કાપડ, શણનું કાપડ અને કયો ઊની કાપડ. ઊની કાપડ વિશે તો અગાઉ વાત કરેલી છે, પણ અહીંયા એક સ્પષ્ટતા થાય અને આપણી જે એમ કહી શકાય કે દૃઢીકરણ વધે એટલા માટે ફરી આ વાત કરેલી છે. તો આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ભારત જે વર્તમાન સમયમાં વિકાસશીલ દેશોની હરોળમાં આવેલો છે, હજુ પણ એણે થોડીક મહેનત કરી આ દિશામાં આગળ વધવાના પ્રયાસો કરવા જોઈએ તો આપણને સારું એવું પરિણામ પ્રાપ્ત થાય. શણનું કાપડ અને એમ કહી શકાય કે સુતરાઉ કાપડ એ બંનેમાં પ્રથમ ક્રમે અનુક્રમે બાંગ્લાદેશ અને ચાઇના આવે છે.
તો ભારતે કઈ રીતે પ્રથમ સ્થાન મેળવવું એ માટેના પ્રયાસો પણ ભારતે કરવા જોઈએ અને વર્તમાન સમયમાં ભારત એ દિશામાં આગળ ધપી જ રહ્યું છે. તો અહીંયા આપણે ભણેલા તમામ મુદ્દાઓનો અભ્યાસ તમે સારી રીતે કર્યો હશે અને સમજ્યા હશો એ જ અપેક્ષા સાથે